મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમતનું ભાષાંતર. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. લેટ્સ સ્ટાર્ટ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. One of our favorite festivals in India is Deepavali, or Diwali as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં દિવાળી કહેવાય છે. તે આપણા પ્રિય તહેવારોમાંથી એક છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના મોટા અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની સમકક્ષ કાંઈ નથી. ટુ મેચ એટલે કે સમકક્ષ, એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના, લાઉડ બેંગ એટલે કે મોટો અવાજ. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણાને આશ્ચર્ય થતો હશે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને તેમાં શું ભરેલું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમનામાંથી આવતું અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેક્નિક્સ કહેવામાં આવે છે. ગ્રીક શબ્દ પાયરનો અર્થ થાય છે આગ અને ટેક્નિક્સનો અર્થ થાય છે કલા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેક્નિક્સમાં ફક્ત ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, પણ એવા સાધનોની શ્રેણીનો ઉપયોગ થાય છે કે જે તે જ પદાર્થો અને સિદ્ધાંતો પર કામ કરતા હોય. આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તે દિવાસળીથી લઈને અવકાશયાનમાં સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર્સ સુધી. પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો, સ્પેસ શટલ એટલે કે અવકાશયાન. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. ઘર વપરાશની દિવાસળીને ખાસ પાયરોટેક્નિક્સ સાધન ગણવામાં આવે છે કારણ કે તેમાં બધા જ પાયરોટેક્નિક્સ પ્રભાવ જેવા કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ હોય છે. કન્સિડર્ડ એટલે કે ગણવું. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં ઉપયોગ થતા મૂળભૂત પદાર્થ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો, ઇન્વેન્ટેડ એટલે કે શોધ. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા હથિયારોનો ઉલ્લેખ છે. રેફરન્સીસ એટલે કે ઉલ્લેખ, પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ, વેપન્સ એટલે કે હથિયારો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics.
તેમ છતાં ચીનીઓને સામાન્ય રીતે પાયરોટેક્નિક્સના સંશોધક ગણવામાં આવે છે. જનરલી એટલે કે સામાન્ય રીતે પાયોનિયર્સ એટલે કે સંશોધક. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષથી પણ વધુ વર્ષો પહેલા તેઓએ બ્લેક પાવડર વિકસાવ્યો તેવું કહેવામાં આવે છે. ડેવલપ્ડ એટલે કે વિકસાવવું. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. પશ્ચિમમાં જ્ઞાન ફેલાવવામાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો બહાર પાડ્યો. સ્પ્રેડ એટલે કે ફેલાવવું, રિવેલ્ડ એટલે કે બહાર પાડવું, ફોર્મ્યુલા એટલે કે નુસ્ખો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેઓ તેને એક ખતરનાક પદાર્થ માનતા હતા કે જેથી તેઓએ તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. ડેન્જરસ એટલે કે ખતરનાક, કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સદીઓથી બ્લેક પાવડર અથવા ગન પાવડરના મૂળભૂત નુસ્ખામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. અનચેન્જડ એટલે કે પરિવર્તન, સેન્ચુરીઝ એટલે કે સદીઓ. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનો વજનમાં 75:15:10 પ્રમાણમાં મિશ્રણ છે. બ્લેન્ડ એટલે કે મિશ્રણ. It is almost the perfect combination as it is, and no further improvements or alternations need be made. તે લગભગ ચોક્કસ મિશ્રણ છે અને તેમાં કોઈ સુધારા કે ફેરફારોની જરૂર નથી. કોમ્બિનેશન એટલે કે મિશ્રણ. ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે સુધારા. Experts say that this might be the only chemical product still using the same as old proportions and manufacturing techniques. નિષ્ણાંતો કહે છે કે આ કદાચ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદ છે કે જે હજુ પણ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની તકનીકોનો ઉપયોગ કરે છે. કેમિકલ પ્રોડક્ટ એટલે કે રાસાયણિક ઉત્પાદ, પ્રોપોર્શન્સ એટલે કે પ્રમાણ, મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે કે ઉત્પાદનની તકનીકો. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. તેમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગની અસર એક સામાન્ય બાબત બની ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે ઊંચા તાપમાનમાં બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયો છે. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક. Similarly, colors too are a recent development. એ જ રીતે રંગો પણ હાલ જ વિકસ્યા છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. દશકોના સંશોધન પછી પાયરોટેક્નિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા.
રિસર્ચ એટલે કે સંશોધન, ડિકેડ્સ એટલે કે દશક. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ રંગો બે રીતે બને છે, લ્યુમિનિસેન્સ અને ઇન્કેન્ડેન્સેન્સ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent પ્રકાશ ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે અને તે ચમકવાનું ચાલુ કરે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ત્યાર પછી લાલ, નારંગી, પીળો અને જ્યારે વધારે ગરમ થાય ત્યારે સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રિત હોય છે ત્યારે તેના ધાત્વીય પદાર્થોની ચમકનો હોશિયારીપૂર્વક ઉપયોગ કરીને યોગ્ય સમય પર મનગમતા રંગ મેળવી શકાય છે. મેટાલિક સબસ્ટન્સીસ એટલે કે ધાત્વીય પદાર્થો, મેનિપ્યુલેટેડ એટલે હોશિયારીપૂર્વક ઉપયોગ કરવો. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે બળતણને, ગન પાવડરને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. તેમ છતાં ગરમીને અંદર રાખવા માટે બળતણને મજબૂતાઈથી બાંધવામાં આવે છે કે બળવાની ક્રિયા અચાનક શરૂ થાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિક. The actual manufacturing process of firework is simple. ફટાકડાની વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયા સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. તેમાં બળતણ, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ, તેને બાળવા માટે અને થોડાક બીજા કાચા માલ સામાનની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse. માલ સામગ્રીને વાટીને મિશ્રણ બનાવવામાં આવે છે. મિશ્રણને યંત્રમાં નાખવામાં આવે છે કે જેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે અને ત્યાર પછી પૂઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. ફ્યુઝ એટલે કે દિવેટ. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિક્સનો સૌથી મોટો ખતરો એ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે, પછી USA હોય, જાપાન હોય કે ભારત. નોટોરિયસ એટલે કે કુખ્યાત. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied.
through too much friction sometimes or from a spark or an impact. મિશ્રણ સુરક્ષિત હોય છે જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે. તે આગ પકડી શકે છે જો આકસ્મિક રીતે ગરમીના સંપર્કમાં આવે, કેટલીક વખત વધારે પડતા ઘર્ષણથી અથવા તણખાથી અથવા દબાણથી. ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખો, ઇમ્પેક્ટ એટલે કે દબાણ. Scientists are looking for ways of making fireworks safer. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્ન ચાલુ છે. In India, fireworks used to be imported from China. ભારતમાં ચીનમાંથી આયાત થતા ફટાકડાઓનો ઉપયોગ થતો હતો. ઇમ્પોર્ટેડ એટલે કે આયાત કરવું. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ ગયા હતા અને દિવાસળી બનાવતી તમિલનાડુની શિવાકાશીએ દીપાવલી માટે ફટાકડાઓનું ઉત્પાદન ચાલુ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992 માં દેશમાં લગભગ 60 કરોડની કિંમતના ફટાકડા વપરાયા અને જેમાંથી 60 થી 70% શિવાકાશીમાંથી આવ્યા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડાઓનું ઉત્પાદન ઘણા બધા નાના એકમોમાં થાય છે. 3 months before the festival is the busiest time for these units. તહેવારની પહેલાના 3 મહિના આ એકમો માટે ખૂબ જ વ્યસ્તતાનો સમય હોય છે. Fireworks are transported to every nook and corner of the country. ફટાકડાઓ દેશના દરેક ખૂણે પહોંચાડવામાં આવે છે. નૂક એન્ડ કોર્નર એટલે કે ખૂણે, ટ્રાન્સપોર્ટેડ એટલે કે પહોંચાડવું. The working conditions of these units are however far from satisfactory. પણ આ એકમોની કામ કરવાની પરિસ્થિતિ સંતોષકારક નથી. સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. ગુણવત્તા અથવા એકસરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સગવડો ખૂબ જ ઓછી છે અને ભાગ્યે જ સુરક્ષાના માપ ધ્યાનમાં લેવામાં આવે છે. This is why we hear of accidents in Sivakasi year after year. એટલે જ દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડાઓ કેવી રીતે બને છે તેની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે કારણ કે દરેક વ્યક્તિને વિગતવાર માહિતી આપવી એ સુરક્ષિત ગણવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. ફક્ત ખૂબ જ થોડા વિશ્વાસુ વ્યક્તિઓને આ કલા શીખવાડવામાં આવે છે. રિલાયબલ એટલે કે વિશ્વાસુ. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાના ઉપયોગની પરવાનગી આપવામાં આવતી નથી. ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે વ્યક્તિગત રીતે. Only community displays specially organized with the help of experts are allowed. નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સામાજિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. કમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે કે સામાજિક પ્રદર્શનો, સ્પેશિયલી એટલે કે ખાસ.
A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, તેમ છતાં ભારતમાં બાળકોને પણ ફટાકડા સાથે રમવાની પરવાનગી મળેલી છે, માટે ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું તે અગત્યનું છે. અહીંયા ટુ ઓબ્ઝર્વ એટલે કે પાલન કરવું. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેઓને ક્યારે આગ, ગેસ સિલિન્ડર અથવા હીટરની નજીક સંગ્રહ કરીને અને ખોલવા ન જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. કોઈ પણ વ્યક્તિને લાંબા ઢીલા કપડા અથવા નાયલોનના કપડા ક્યારેય ફટાકડા સળગાવતી વખતે ન પહેરવા જોઈએ. લાઇટિંગ એટલે કે સળગાવવું. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને જો કે ફટાકડાનું પાવડર ઝેરી હોય છે, તેઓને ક્યારેય તમારા ખિસ્સામાં અથવા તમારા હાથમાં ખુલ્લા ન રાખવા જોઈએ. પોઈઝનસ એટલે કે ઝેરી. Also, fireworks should never ever be lit inside a house. ફટાકડાઓને ક્યારેય તમારા ઘરની અંદર ન સળગાવવા જોઈએ. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. જ્યારે તમે ફટાકડાને સળગાવી રહ્યા હોવ ત્યારે નમીને તેને ક્યારેય જોવું ન જોઈએ અને ક્યારેય ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે કરવો નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. જો કાળજી રાખી છતાં પણ તમે દાજી ગયા છો તો તેલ અથવા મલમ લગાડવાના બદલે ડોક્ટર પાસે જવું જોઈએ. ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણા પ્રિય તહેવારને ખૂબ જ સુરક્ષિત બનાવી શકીએ છીએ. With care એટલે કે કાળજીપૂર્વક, consideration એટલે કે સાવધાનીપૂર્વક. સ્ટુડન્ટ્સ, અહીંયા થાય છે તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.